જય માતાજી. જય માતાજી. કયું ગામ આપનું? અમારું કૈયારી ગામ. અને શું નામ આપનું? મારું નામ રબારી જલાભાઈ. અને આપણે ભેંસું છે એ કોની? આ છે કવિરાજ ગોપદાન કરીને વર્માનગર સોનલનગરમાં રહે છે. બરોબર. એમની ભેંસો છે આ. બરોબર. અને ટોટલ કેટલી ભેંસું છે? ગોપદાન જોડે આમ તો ઢોર છે 90-95 ઢોર છે ભેંસાના. બરોબર. પોતાના જોડે. બરોબર. અને આ ભેંસુની શું ખાસિયત બંનેની? આ ભેંસોમાં એવું છે, આ ભેંસોમાં જે કાંકરેજ ગાય છે ને એવી ને એવી આ ભેંસોમાં ખાસિયત છે. તડકો વેઠી શકે, તાપમાન ગમે એવું હોય ને તો આ ભેંસો ઝેલી શકે. માણસને કોઈ પણ આવી જાય ને ઓછી તો આ ગાયની જેમ માથે પડી શકે. આ ગોપદાન વાળી ભેંસોમાં એમ ખાસિયત છે. હા, અને ટેમ્પરરી દૂધ જ્યાં સુધી સામે વીઆય ત્યાં સુધી કમ્પ્લીટ દૂધ ચરવા ઉપર. હા, ચરવા ઉપર. હા, આ વગડામાં કાંઈ નથી તો આ ભેંસોમાં અત્યારે એનું પૂરું પાડી આવે. વાહ ભાઈ વાહ. આ એને કોઈ દી ચરો મુઠ્ઠી નથી નાખતા અમે. બરોબર. હા. અને ભેંસુમાં કઈ કઈ રીતના શિંગડા ને બધું અલગ અલગ પ્રકારનું આવે એના વિશે થોડુંક. આ ભેંસોમાં એવું છે, આ છે ને આ જો આ બની ટાઈપ અને આ સિંગની આ રૂપ કહેવાય એનું. બરોબર. બુઢો છે જો આ ટૂંકો છે. એમ તો ઘણી ભેંસો હોય પણ આના જેવો રૂપ, આના જેવા સિંગ, બરોબર, એના જેવું દૂધ બહુ ઓછું આવે. હા, બહુ ઓછું ખાસિયત એમાં આવે છે ભેંસોમાં. આ જે ભેંસ છે આપણે બની એમાં મેક્સિમમ કેટલું દૂધ હોય ટકનું? કે મેક્સિમમ ટકની જેવી ચાકરી ઉપર છે. આ ભેંસ છે ધારો જો આ બીજો પેટ થશે, ત્રીજો પેટ પણ વિયાશે. બરોબર. પણ આ ભેંસમાં ધણીની ચાકરી છે ને તો આ ભેંસ વિયાશે એટલે ટકનો 11 કિલો દૂધની ખાસિયત છે. બરોબર. હા, તમારી એક જૂની 25 વર્ષ જૂની ભેંસ છે. આપણી એક 25 વર્ષ જૂની ભેંસ છે. આ ભેંસમાં 16 કિલો દૂધ ઘાટલ છે. 16 કિલો. હા, 16 કિલો દૂધ ઘાટલ છે. હાલમાં પણ ચારે આચર ને બધું. હા, ચારે આચર કમ્પ્લીટ છે. અને આ ભેંસ હમણાં પાછી વિયાવા માથે છે. બરોબર. હા, 25 વર્ષની ભેંસ. 25 વર્ષ પૂરા 25 વર્ષ થઈ ગયા. રફ એન્ડ ટફ માં 25 વર્ષ. હા, રફ એન્ડ ટફ 25 વર્ષ થઈ ગયા. જો બની ઉંમર જોવો તમે, એની ઉંમર જોવો. અને આ વગડા માથે જ આલી છે ધણી કે તબીલામાં. એ તબીલાનું કાંઈ નથી, કશું જ નહીં. 25 વર્ષ આ કચરો ખાય ને આ કચરા માલી છે. 25 વર્ષ થઈ ગયા. બરોબર. ખાણમાં ખાડો ને ભૂસો બસ બીજું કાંઈ નથી દેતા. હા, એની બેન પણ એક એની દીકરી છે. એની દીકરી સામે શરીરની દીકરી છે. આપણે તમને વિડીયોમાં બતાવશું એ કઈ રીતે દોડીને આવે છે બાઇક ની. હા, હેત બહુ કરે છે. હા, એને કેટલું દૂધ છે આપણે? આમાં છે આ એની દીકરી છે. આમાં એક ટકનું 16 કિલો દૂધ ઘાટેલું છે. હા, બરોબર. આમાં ટકનું 13 કિલો દૂધ નીકાળેલ છે. અત્યારે હમણાં તો બાકડી છે. બરોબર. અત્યારે 7 લીટર ની એવરેજ છે. પાછી ગાભણી છે 7 મહિનાની. ટકનું 16 કિલો. હા, ટકનું 16 કિલો. ટકનું 16 કિલો. બોલો, ચરવા ઉપર. હા, ચરવા ઉપર. કાંઈ બીજું એક. હા, ખોણ ને ભૂસો ખાલી 2 વાટકા ભૂસો ને 1 ખાડનો ટોપલો દીધો. બરોબર. કાંઈ નહીં. તો આમાં તો જે ભેંસુ રાખવાળા છે એને બેનિફિટ તો બહુ મળતો હશે. હા, મળે. ધણી જે ચાવત છે ને એની ગોપદાન જેવું કોઈ ચાવત ના કરી શકે. માલમાં એનું બધી ધ્યાન એમાં માલ ઉપર જ છે. બરોબર. સારો પાડો મૂકવો પડે. પાડો ઉછેર બધો એનો ઈ જ છે. હાલ જે પાડો તમે વાપરો એ કયો છે? પાડો જોરદાર છે. ઈ છે પાડો છે બગ્યો કરીને નામ છે. બગ્યો. હમણાં હું છે પોતાની વાડી ઉપર લઈ ગયા છે. પાડા અહીંયા શું પાડા ઘણા થઈ ગયા એના કારણે. બરોબર. એની પાડીઓ હમણાં આવી છે. અને આની પહેલા પોપટીયો પાડો હતો. પોપટી. એની પાડાની બહુ નસલ સારી છે. 2-3 ખડોલી તમને હું ફોટા બતાવ્યું. બરોબર. હા, બાકી ભેંસુ બધી છે આમાં પાછું મેં ઈ જોયું છે જે બંને ભેંસુ છે ને એમાં આચરની સમસ્યા બહુ ઓછી આવે. આચરની સમસ્યા ઓછી. હા, બરોબર. આમાં આ ભેંસમાં કોઈ આચરની ખામી કોઈ ભાગે થાય તો ભલે ને કે કોઈ ભાગે આ ભેંસમાં આચરમાં ખામી નહીં થાય. બરોબર. અને એને જો દુવા વાળો સરખો હોય ને સારી રીતે ચાવત વાળો હોય તો એની પહેલા જે પોપટીયો પાડો હતો ને એની પાડીઓ ઈ આવે છે. જો એક આચારે છે છક 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 એ પાડા ઉપર આધારિત છે ને આ પોપટીયા પાડાની છે પહેલી યાદ ખડો છે. બરોબર. આમાં અત્યારે 8 કિલો દૂધ છે. 8 કિલો ટકનું 8 કિલો દૂધ છે અત્યારે. પહેલી યાદ છે હજુ. બરોબર. અને કાચી છે હજુ તોય. બરોબર. હજી તો ઉંમરમાં નાની લાગે છે. ઉંમર આ પોપટિયાની વસ્તુ છે. જોઈ લો, આ ત્રણે એક જ પાડાની. એટલે ધણી જે સારો પાડો મૂકે છે ને એની છે આ બધી. જોઈ લો. બરોબર. હા, જે આપણે ઉભા હતા ને કાળી ભેંસ જોડે હું ઉભો હતો આ એની દીકરી છે. બરોબર. આ બીજલ જોડે આવે છે. બરોબર. હા, વાહ ભાઈ વાહ. ખાસિયત એમાં પાડાની છે. આમાં મેન વાત આમાં તમારે અત્યારે હાલ દૂધ ટોટલ ભેંસુનું કેટલું થાય અંદાજે? અત્યારે અમે 23 ભેંસુ દોઈએ છીએ. સવારના 2.5 કેન દૂધ છે. બરોબર. અને પાડી અને બેલો ધાવા દઈએ. ખોટું. બરોબર. હા, પાડી 4 મહિનાની થઈ છે. હજુ બેલો ધાવે છે. ભેંસના દૂધના ભાવ શું આવે તમારે? ભાવમાં તો સાહેબ ફેટ ઉપર આધાર છે અત્યારે. આના કેટલા ફેટ હોય ભેંસના અંદાજે ભેંસના 7 થી 8 ફેટ આવે છે. ચરવા ઉપર. હા, રફ એન્ડ ટફ. આમાં ચરવા ઉપર જ છે. બરોબર. આ એને કાંઈ બીજું નથી દેતા. આ જોઈ લો, આ વગડામાં કાંઈ નથી તો આના માથે છે તોય 7 થી 8 ફેટ એવરેજ છે અત્યારે. અને એક ભેંસમાં અત્યારે દૂધ ગણવા જઈએ ને અત્યારે આ કચરાના પ્રમાણે 8 કિલા છે અને વર્ષારે 9 કિલા અમારી દુવલ છે આ ભેંસ. તો એક સરકારી નોકરી વાળા કરતા ડબલ. આમાં ડબલ છે. હા,
આમાં કઈ જોવું ના પડે, સરકારી નું કઈ ના આવે કાંઈ આમાં. ના આવે એમ ને? હા વાહ ભાઈ અમે વાહ. 10 ભણીને આમાં આયા, બરોબર. આના સિવાય અમને બીજું કઈ હુજતું જ નથી. વાહ ભાઈ નકર મેં 10 પાસ કરેલ છે, બરોબર. બધે ફરી આયા, મુંબઈ, સુરત, હમ. બધે ધંધા કરીને આયા, પણ આના જેવું ઘરના આના ધંધા જેવું જેવું કાંઈ. શાંતિ પણ ના હા મળે. શાંતિ ક્યાંય નહીં. ઘરનો આના જેવો ધંધો, રોટલો, satisfaction. દૂધ, ચા, આની વગડામાં ચા આવી ના જડે. બરોબર, ચોખ્ખું બધું. હા ચોખ્ખું, બધું ચોખ્ખું, આમાં કોઈ મિલાવટ ના હોય આમાં. હા હા હા. વાહ ભાઈ વાહ.